હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કકુંબર પૌવા। તો તેના માટે અત્યારે પૌવા લીધેલા છે, સાથે જ આપણે કોપરાનું છીણ લીધેલું છે અને તેની સાથે જ સિંગદાણા, લીલા મરચાં, કોથમીર અને મીઠા લીમડાના પાન લીધેલા છે અને આ બધી વસ્તુઓની સાથે આપણે કાકડી લીધેલી છે અને આ કાકડીને આપણે ધોઈ અને સાફ કરી લીધી છે। હવે તેને છીણીની મદદથી છીણી લેવાની છે। તો કકુંબર પૌવા એટલે કે કાકડીવાળા પૌવા આજે આપણે બનાવવાના છે। ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી તો બનાવવાની આપણે શરૂઆત કરી દીધી છે। કાકડી આપણી બધી જ છીણાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે તેમાંથી એક્સ્ટ્રા જે પાણી છે તેને નિતારી લઈશું। હાથની મદદથી તેને સરસ એવું પાણી નિતારી અને આપણે લઈ અને કોરા કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી એવા પૌવા આ બંને તૈયાર થાય છે। હવે આ પૌવા હતા તેને આપણે ધોઈ અને એકદમ કોરા કરી લીધેલા છે। તેની સાથે જ જે આપણે કાકડીને છીણીને રાખી હતી તે તેની અંદર એડ કરી લઈશું। સાથે જ આપણે તેની અંદર કોથમીર એડ કરીશું અને જે કોપરાનું છીણ હતું તે પણ આપણે તેની અંદર એડ કરી લઈશું। આ રીતે ખૂબ જ સરળ રીતે અને ઝડપી એવા આ પૌવા બની અને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ એટલા જ ટેસ્ટી બને છે। સાથે જ આપણે તેની અંદર દળેલી ખાંડ એડ કરીશું અને સાથે જ આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું। આ પૌવા એટલા ઝડપી બની જાય છે કે આપણે ગમે ત્યારે તેને એન્જોય કરવા હોય તો કરી શકીએ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। જે આપણે અત્યાર સુધી બટેકા પૌવા કે કાંદા પૌવાને એવું ખાતા હોઈએ છીએ તો તેનાથી કંઈક અલગ એવું આપણે અત્યારે કકુંબર પૌવા બનાવી રહ્યા છીએ। તો તમે એકદમ ઇઝી રીતે આને સરસ એવું મિક્સ કરી લેવાનું અને હવે આપણે આગળની પ્રોસેસ જે છે એ શરૂ કરીએ। તો તેની અંદર આપણે અત્યારે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે અને તેની અંદર થોડી રાઈ એડ કરીશું અને સાથે જ તેની અંદર હવે થોડું જીરું પણ એડ કરી લઈશું। રાઈ અને જીરું બે તેલમાં સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર થોડી હિંગ એડ કરવાની છે અને તેની સાથે જ આપણે જે લીલા મરચાં હતા તે એડ કરી લઈશું અને લીલા મરચાં સંતળાઈ જાય ત્યારે તેની અંદર મીઠા લીમડાના પાન પણ એડ કરીશું। સાથે જ આપણે તેમાં સિંગદાણા એડ કરી લઈશું। તો આ રીતે ખૂબ જ સરળ રીતે આ પૌવા બની અને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવા લાગે છે। હવે તેને સરસ એવું બરાબર મિક્સ કરી અને સાંતળી લઈશું અને આ સિંગદાણા અંદરથી કાચા ન રહી જાય તે માટે તેને ધીમા તાપે થોડીવાર સંતળાવા દઈશું। સરસ એવા સિંગદાણા તેની અંદર સંતળાઈ જાય ત્યારબાદ હવે તેની અંદર જે આપણે પૌવા અને કાકડીનું ને બધું જે આપણે મિક્સ કરી અને તૈયાર રાખ્યું હતું તે તેની અંદર એડ કરી દઈશું। આમાં લાલ મરચું પાવડર કે હળદર પાવડર, ધાણા જીરું પાવડર આવા જે આપણા રેગ્યુલર મસાલા છે તેનો આપણે ઉપયોગ કરેલો નથી। તેની અંદર ફક્ત આપણે મીઠું જ એડ કરવાનું છે, બાકી આ જે બીજા કોઈ પણ મસાલા જે છે એ એડ કરવાના નથી। આ રીતે સરસ એવું મિક્સ કરી લઈશું। દેખાવમાં ઘણી વખત એવું લાગે કે વ્હાઈટ છે, ફિક્કા હશે, કેવા લાગશે, પણ જો તમે એક વખત બનાવીને ટેસ્ટ કરશો ને તો ચોક્કસથી તમને પણ ખૂબ જ પસંદ આવશે। પહેલાં મારા બાળકોએ પણ એવું જ કીધું કે આમાં કેમ મસાલા નથી, આ કેવા લાગશે, પણ એમને જ્યારે ટેસ્ટ કર્યો તો તેમને પણ ખૂબ જ પસંદ આવ્યા। સ્વાદ અનુસાર થોડું અંદર આપણે મીઠું એડ કરીશું અને આવા હેલ્ધી એવા પૌવા બની અને હવે તૈયાર થઈ ગયેલા છે। તેને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। ખૂબ જ ઇઝી રીતે આ પૌવા બની અને તૈયાર થઈ ગયા છે। તમે જો એકદમ છૂટા અને સરસ એવા પૌવા બની અને તૈયાર છે। સર્વિંગ ડિશમાં લઈ અને સર્વ કરી લઈશું। તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ। અત્યાર સુધી જો સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવા વિડીયો સૌપ્રથમ જોવા મળે। તમે કોમેન્ટ કરીને પણ મને જરૂરથી જણાવજો કે તમને આ પૌવાની રેસીપી કેવી લાગી અને તમે જો અત્યાર સુધી ના બનાવ્યા હોય તો ચોક્કસથી મારો આ વિડીયો જોઈ
અને આ કકુંબર પૌવા તમે પણ બનાવજો અને તમારા ફેમિલી મેમ્બરને પણ તેને એન્જોય કરાવજો, કેમ કે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. દેખાવમાં તમને વ્હાઈટ લાગે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો એન્જોય. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય ફ્રેન્ડ.